નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ઝાખરીથી ડોલારા જતા રસ્તા પર ટવેરા ગાડીએ પગપાળા જતા વૃદ્ધને અડફેટે લેતા મોત નીપજ્યું। વ્યારા તાલુકાના ઝાખરીથી ડોલારા જતા રસ્તા પર પગપાળા જતા બાબલિયાભાઈ રેશમાભાઈ ગામિતને એક ટવેરા ગાડીના ચાલકે પાછળથી અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાબલિયાભાઈને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું છે। બનાવને લઈ પોલીસે ટાવેરાના ચાલક અનિલ ગામિત સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી બુધવારના સાંજે 3 વાગે પ્રાપ્ત થઈ હતી। તાપી નામદાર કોર્ટ દ્વારા કોસંબિયા ગામે હત્યા કરનાર 2 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। તાપી જિલ્લાના કોસંબિયા ગામે આરટીઆઈ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસ તપાસમાં 2 આરોપી ઝડપાયા હતા। જે આરોપીઓમાં એક આરોપી મૃતકનો સંબંધી અને મિત્ર હોય, જેને ઝડપી લઈ તાપી નામદાર કોર્ટમાં પોલીસે હાજર કર્યા હતા। જે આરોપીના નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લાના ગુનખડી ગામેથી ભાજપના સંસદ ઉમેદવારનું એફબી એકાઉન્ટ હેક થતાં ફરિયાદ આપતા માહિતી આપી હતી। તાપી જિલ્લાના ભાજપના બારડોલી બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવાનું એફબી એકાઉન્ટ કોઈકે હેક કરતા પોલીસમાં ફરિયાદ અપાતા માહિતી અપાઈ હતી। તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જે પ્રતિક્રિયા બુધવારના રોજ 4 કલાકે આપવામાં આવી હતી। આમાં મારું ડમી એકાઉન્ટ બનાવીને કોઈએ હેક કરવાની કોશિશ કરી છે અને એના માટે ફરિયાદ પણ કરી છે, અને બાકી આગળ જે કંઈ તપાસમાં આવશે તે પ્રમાણે આગળ એની કાર્યવાહી કરવામાં આવશે। આપણી સામે કોંગ્રેસના જે ઉમેદવાર છે, યુવા ઉમેદવાર છે, એમને તમે કઈ રીતના જોઈ રહ્યા? એમ તો મારી પણ ઉંમર થઈ નથી, હું પણ ઘરડો નથી, એટલે જે રીતે આ લોકસભાની ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટી આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે આજે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। અહીંયા તાપી જિલ્લો હોય કે આપણે ગુજરાત હોય, જ્યાં કોંગ્રેસની 5 પૈસાની સત્તા નથી, ત્યારે એવા ઉમેદવારને આ પ્રજા નકારી કાઢશે અને 10 વર્ષમાં જે પ્રજાના જે કામો થયા છે એ કામોને પણ ધ્યાન રાખશે। અને કીકાકુઈ પાટિયા પાસેથી પોલીસે અને ગૌરક્ષકની ટીમે પશુ ભરેલ ટ્રકને ઝડપી લીધી। સોંગઢ તાલુકાના કીકાકુઈ ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પર એક ગેરકાયદેસર રીતે પશુ ભરેલ ટ્રકને ગૌરક્ષક અને પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપી લીધી છે, જેમાં 16 નંગ જેટલા પશુને ઉગારી લઈ પોલીસે લિયાકત મલેકને ઝડપી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી બુધવારના રોજ 4:30 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। જિલ્લાનું ડોલવણ ગામ હત્યા પ્રકરણમાં બીજા દિવસે પણ બંધ રહ્યું, માત્ર આવશ્યક ચીજવસ્તુઓ લોકોને મળી રહી। તાપી જિલ્લાના ડોલવણ ગામે હત્યા પ્રકરણમાં બીજા દિવસે પણ ડોલવણ ગામ બંધ રહ્યું હતું, જેમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી જોવા મળી હતી, જ્યારે અન્ય દુકાનો બંધ જોવા મળી હતી। બંને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ પોલીસ પેટ્રોલિંગમાં વધારો કર્યો હતો, જે માહિતી બુધવારના રોજ 5 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર મિલકત પર બેનર નહીં લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ, હોર્ડિંગ્સ, બેનર લગાવી શકાશે નહીં જેવા વિવિધ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી। ગુજરાત પ્રદેશ પ્રમુખની ઓફિસ ખાતે કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતના 3 સભ્યો ભાજપમાં જોડાયા। તાપી જિલ્લા વલોડ તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યો પક્ષ છોડી ભાજપમાં જોડાયા છે, જેમાં તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરુણ પટેલ અને બીજા 2 સભ્ય સતીશ કોંકણી અને જોસેફ ગામિત ભાજપમાં જોડાયા હતા। તેમને પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા, જે માહિતી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા બુધવારના રોજ 6 કલાકે આપવામાં આવી હતી। જિલ્લાના બેડકી નાકા ચેકપોસ્ટ પાસેથી પશુ ભરેલ ટ્રકને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લામાં આવેલ બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી પોલીસે બાતમીના આધારે એક પશુ ભરેલ ટ્રકને ઝડપી લઈ તેમાં તપાસ હાથ ધરી હતી, જેમાં 31 નંગ ભેંસ મળી આવતા તેને ઉગારી લઈ પોલીસે 19,46,000નો મુદ્દામાલ કબજે કરી 3 જેટલા આરોપી અફઝલ, અનીસ અને ઇમ્તિયાઝને ઝડપી લઈ
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી બુધવારના રોજ 6 વાગે પ્રાપ્ત થઈ હતી. બેડશીટ ગામે સાયકલ અને મોપેડ વચ્ચે અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ડોલવણ તાલુકાના બેડશીટ ગામની સીમાથી પસાર થતા રસ્તા પર એક મોપેડ અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ પર સવાર ઘેરિયાવાવ ગામના 70 વર્ષે કાંતુભાઈ અમરાભાઈ ગામિતને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. માલીવાડ ટેકરા પાસે જુગાર રમાડતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના માલીવાડ ટેકરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા એક આરોપી શૈલેષ રાણાને ઝડપી લીધો છે, જેની પાસેથી 19,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી બુધવારના રોજ સાંજે 7 વાગે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી સંબંધિત માર્ગદર્શન આપી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બેઠક 31 કલાકની આસપાસ યોજાઈ હતી. સોંગઢ પોલીસે હાથી ફળિયામાંથી વિદેશી દારૂ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના હાથી ફળિયા વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં નિલેશ કોકણીના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી બુધવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.